નમસ્કાર મિત્રો, ઇતિહાસ દર્શન ગુજરાત એટ ઇતિહાસ દર્શાંગુજમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સૌરાષ્ટ્રની એ પાવન ધરાની જ્યાં સાક્ષાત જગતજનની માં મેલડી બિરાજમાન છે। સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી અમરેલી જિલ્લો અને એમાં પણ બાબરા શહેરથી માત્ર 3 કિલોમીટરના અંતરે નીલવડા રોડ પર આવેલું ભવ્ય ધામ એટલે માં વડલીવાળી મેલડીનું મંદિર। જે ભક્તો અહીં એકવાર આવે છે તેનું મન અહીં જ પરોવાઈ જાય છે। ચાલો જાણીએ આ દિવ્ય સ્થાનકનો મહિમા। આ મંદિરની શોભા એટલી અદ્ભુત છે કે જોતા જ આંખો ઠરે છે। કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલું આ મંદિર શાંતિ અને શક્તિનું કેન્દ્ર છે। અહીંની સૌથી મોટી વિશેષતા એ છે કે આ પવિત્ર જગ્યામાં વર્ષોથી અખંડ હવન ચાલુ છે। હવનના ધુમાડાથી આખું વાતાવરણ પવિત્ર અને હકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે। માના દર્શન માત્રથી ભક્તોના હૃદયમાં ટાઢક વળે છે। વડલીવાળી માના દરબારમાં કોઈ ઊંચ નીચના ભેદભાવ નથી। અહીં મોટા મોટા સાધુ સંતોથી માંડીને ઉચ્ચ હોદ્દા પર રહેલા અધિકારીઓ પણ માના શરણે શીશ ઝુકાવવા આવે છે। આ ધામ માત્ર ભક્તિનું જ નહીં પણ સેવાનું પણ મોટું કેન્દ્ર છે। અહીં દર વર્ષે સમૂહ લગ્નોનું સુંદર આયોજન થાય છે। આ તમામ સેવાકીય પ્રવૃત્તિઓમાં અને મંદિરના વિકાસમાં ત્યાંના ભુવાજી શ્રી રાજુભાઈ જેઠવાનું અમૂલ્ય યોગદાન છે। રાજુભાઈ માના દરેક કામમાં ખડેપગે રહીને ભક્તોની સેવામાં કાર્યરત રહે છે। જ્યારે વડલીવાળી મેલડીનો ભવ્ય માંડવો યોજાય છે ત્યારે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ મેળાની જેમ ઉમટી પડે છે। આ માંડવામાં ગુજરાતના નામી અનામી મોટા કલાકારો માને રીઝવવા અને રમવા માટે આવે છે। એ મારી વડલીના એકદી ઝાડવાવાળી માં ભગવતી મેલડી। શ્રદ્ધાળુઓનો અનુભવ છે કે માં વડલીવાળી આજે પણ અહીં હાજરા હજુર છે। ઘણીવાર માના ધામમાં માં નાગણીના રૂપે અવારનવાર દર્શન આપે છે। આ દિવ્ય દર્શન જોઈને ભાવિક ભક્તો ધન્યતા અનુભવે છે। કહેવાય છે કે જે ભક્ત સાચા હૃદયથી માને યાદ કરે તેના પર માં હરહંમેશ મહેરબાન રહે છે। જો તમે ક્યારેય રાજકોટ અમરેલી હાઈવે પરથી પસાર થાઓ તો બાબરાના આ પવિત્ર આંગણે વડલીવાળી મેલડીના દર્શને જરૂર પધારજો। માના એક દર્શનથી તમારા તમામ દુઃખ અને મુસીબતો દૂર થઈ જશે। બોલો જય વડલીવાળી મેલડી માં। મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને બીજા ભક્તો સુધી પહોંચાડવા માટે શેર કરજો। આવી જ રીતે ગુજરાતના પ્રાચીન ઇતિહાસ અને ધાર્મિક સ્થાનોની માહિતી માટે અમારી ચેનલ એટ ઇતિહાસ દર્શાંગુજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કોમેન્ટમાં જય વડલીવાળી મેલડીમાં જરૂર લખજો।